નમસ્કાર દર્શક મિત્રો, હળવદનો અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ અત્યારે સ્થાનિક જે સૌરાજની ચૂંટણી હાલી રહી છે જેના પડઘમ વાગી ગયા છે અને આ 26 તારીખે મતદાન છે। ત્યારે આપણે ચરાડવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર છે માવજીભાઈ માકાસણા। જોકે એ મારા જ ગામના છે એટલે એના પરિચયની બહુ વાત કરવાની નથી, પણ ગત ટ્રમમાં અપક્ષમાંથી તેઓ ચૂંટણી લડી અને જીતા હતા અને આ વખતે તેમના ઉપર ભાજપે ભરોસો મૂક્યો છે। તો માવજીભાઈ, તમે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છો, તમારા નીચે 14 ગામ આવી રહ્યા છે, આગામી સમયમાં તમે ચૂંટણી લડવાનો છો, તો તમને લોકો ચરાડવાની અંદર તો ઘણું બધું કામ કર્યું છે, પણ 14 ગામની અંદર તમે શું શું કામ કરશો, શું શું સુવિધાઓ આપણા ગામમાં નથી અને બીજા વિસ્તારમાં શું શું સુવિધાઓ નથી, એના લઈને શું કહેશો? જે ગામ 14 ગામ હોય ત્યાંના જે સુવિધામાં કોઈ વસ્તુ કે ભાઈ આ જગ્યાએ આપણે આ કાર્ય કરવાનું હોય, આ વસ્તુ તમારે કરી દેવાની, એ હું 14 ગામડામાં કરીશ। મારી અપેક્ષા। બીજો આપણો મુદ્દો સૌથી મોટો આપણું ગામ ખેતીને લઈને છે, બરાબર? તો હાલ અત્યારે હમણાં જ આપણે થોડા સમય કહેતા હતા કેનાલ બંધ થાય છે, ચાલુ રહેશે, અને અત્યારે કેનાલ ચાલુ રહેશે, શું કહેશો તમે? કેનાલ અત્યારે ચાલુ છે, ખેડૂતોને કેવો લાભ મળે? તો અત્યારે તો કેનાલ બંધ કરી જ નથી, હા બરોબર, કારણ કે ખેડૂતને લાભ વધારે છે, કારણ કે તલનું વાવેતર જે રહ્યું એ પહેલા બધા એમ કહેતા હતા કે કેનાલ બંધ રહેશે, એની જગ્યાએ ટોટલ ખેડૂએ પૂરેપૂરા તલનું વાવેતર કર્યું અને પૂરેપૂરું ઉત્પાદન લઈશે આ કેનાલના હિસાબે। હવે તમે ચરાડવા ગ્રામ પંચાયતના સભ્ય હતા, ત્યાર પછી તાલુકા પંચાયતના સભ્ય થયા, આપણા ગામની અંદર તમે શું શું વિકાસના કામ કર્યા? વિકાસના પહેલા તો જાણી સ્ટાર્ટિંગમાં પહેલી જ ગ્રાન્ટ મેં આપણે દલવાડી સમાજમાં આંગણવાડીનો ગ્રાન્ટ આપી, પછી ગામમાં અમુક રોડ, અમુક બ્લોક, બરોબર, પછી છેલ્લે અમે રાજબીમાના ચોકમાં બ્લોકનું કામ કર્યું। ઘણા બધા આપણા ગામના વિકાસના કામ થઈ ગયા છે। આપણી સાથે પ્રવીણભાઈ સોનગરા છે, મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, આપણે તેમની સાથે ચર્ચા કરશું। પ્રવીણભાઈ, તમે પહેલા શિક્ષણ સમિતિના ચેરમેન હતા, ત્યાર પછી મોરબી જિલ્લાના કારોબારી ચેરમેન બન્યા, સૌથી પહેલા તો સભ્ય હતા ને અહીંયાથી સરપંચ થયા, સરપંચથી આ ચેરમેન બન્યા, તમારા ઉપર જે લોકોએ વિશ્વાસ મૂક્યો, સભ્યથી માંડી અને જિલ્લાના ચેરમેન બનાવ્યા। ચરાડવા ગામની અંદર કેવા કેવા વિકાસના કામ કર્યા, શું કહીશું? ખાસ તો બેચરભાઈ જે ગામે ચરાડવા ગામે જે મારા પર 3 વખત ભરોસો કર્યો, કારણ કે હું પહેલા એક સામાન્ય ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારી જવાબદારી, બાદમાં મને ગામ લોકોએ જે સરપંચ બનાવ્યો અને બાદમાં જે ભારતીય જનતા પાર્ટી મને જે ચરાડવા જિલ્લા પંચાયતના સીટના જે ઉમેદવારી બનાવી અને ગામ લોકોએ મને જે ચરાડવા ગામ જે મને સાથ સહકાર અને જે મારા પર ભરોસો મૂક્યો છે તેનો હું આજે નહીં આજીવન પણ તેનો ઉપકાર નહીં ભૂલું, કારણ કે જે ગામ લોકોએ 3 વખત મને ભવ્ય લીડથી જીતાડ્યો છે, કારણ કે એ ગામ ઉપર હું જવાબદાર કદાચ અત્યારે હું એમ કહ્યું કે મેં આટલા કરોડની ગ્રાન્ટ આપી છે, એ પણ મારા માટે તુચ્છ છે, કારણ કે ગામે 3 વખત ભરોસો મૂક્યો છે, ગામ લોકોનું આજીવન ઋણ નહીં, અને હા એ પણ અમે ખાતરી આપી કે કાલ સવારે પ્રવીણભાઈ ક્યાંય હોય કે ન હોય પણ ચરાડવા ગામ માટે અને ગામના વિકાસ માટે અને ગામના લોકોને જે સરકારની સુવિધા માટે હંમેશા તત્પર ઉભા છે। એમાં કાંઈ એવું કોઈ ન માની લેવું કે પ્રવીણભાઈ અત્યારેની ટર્મ પૂરી થઈ ગઈ છે, પ્રવીણભાઈ ચરાડવા ગામ માટે આજીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેની ગામની સેવા કરશે, તો પણ તેનું ઋણ અદા નહીં કરી શકે એવી હું ખાતરી આપું ગામ લોકોને। હવે પ્રવીણભાઈ, તમે ભાજપના સૌથી પહેલા નંબરના નેતા ચરાડવાના ગણાય, હવે સૌથી મોટો મહત્વનો મુદ્દો ચરાડવા ગામનો ગટરનો છે, તો એના લઈને તમારું શું કહેવું છે? એટલે ભાઈ ગટર જે આપણો પ્રશ્ન, જે પ્રાથમિક જરૂરિયાત છે, દરેક ગામમાં પાણી, લાઇટ, રસ્તા, ગટર એ સુવિધા હોવી જ જોઈએ, પણ આપણે એક વર્ષોથી જે પ્રશ્ન હતો તમે વાતનો કે નિકાલના અભાવે અને મોટી ગ્રાન્ટ એના હિસાબે આપણા ગામમાં જે ગટર ન થઈ શકે તેના માટે અમે પણ દિલગીર છીએ, કારણ કે ગામમાં ગટર પ્રથમ પ્રાયોરિટી હોવી જોઈએ, અને જે જગ્યાએ આપણા ગામ વિસ્તારમાં ચડવાના અંદર જ્યાં પાણીનો નિકાલ છે થોડો જાજો, ત્યાં પણ હાલમાં ગટર આપણે છે અને ચાલુ છે। અને બીજો વિષય એવો હોય કે ગટર જે સરકારે
જે સ્પેશિયલ પેકેજમાં હમણાં મેં વાત કરી ઘડીક પહેલા હમણાં કે અમે જિલ્લા પંચાયતમાંથી દરખાસ્ત કરેલી છે કે 10 થી 15 કરોડનું બજેટ છે અને આપણા જે સંસદ સભ્ય જે આપણને ખાતરી આપી છે કે ભાઈ ચડવાની ગટર માટે હું બનાવીને જંપીશ એવી એક જેનું અભિયાન છે, પણ આપણે પણ એની મજબૂરી સમજી શકીએ કે 10-15 કરોડની ગ્રાન્ટ છે કારણ કે એ સરકારની સ્પેશિયલ પેકેજમાંથી આપણને ગ્રામ પંચાયતને આપે તો જ શક્ય છે. એટલા માટે એને દરખાસ્ત સીએમ સાહેબે પણ એને ખાતરી આપી છે કે ચંદુભાઈ હું તમારા ચડવા ગામમાં જે તમે વચન આપેલું છે તેનું હું પણ નિભાવીશ એવી મને ચંદુભાઈ દ્વારા પણ જાણ એને મને કરેલ કે સીએમ સાહેબે પણ મને ખાતરી આપી કે આ ગ્રાન્ટની હું તમને વ્યવસ્થા કરી દઈશ. હવે આ તમારી આગેવાનીમાં ચરાડવા જે ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છે રમેશભાઈ સોનગરા, એ તાલુકા પંચાયતની ચૂંટણી લડે, માવજીભાઈ જિલ્લા પંચાયતની ચૂંટણી લડે, તો તમે લોકોને શું અપીલ કરશો? અમે તો લોકોને અપીલ એ કરીએ કે ભાઈ જે કાંઈ છે ભાજપ સરકાર જ કરવાની છે અને જે આપણે માનીએ કે ગ્રામ પંચાયતથી માંડીને જે પાર્લામેન્ટ સુધી જે ભાજપની સરકાર છે અને જે જિલ્લા હાલ અત્યારે છીએ આપણે ચરાડવા ગામે, અને જ્યાં ચરાડવા ગામના ભાજપના તાલુકા પંચાયતના ઉમેદવાર રમેશભાઈ સોનગરા છે, તેમની સાથે આપણે ચર્ચા કરશું. રમેશભાઈ, તમે ચરાડવા ગામના સભ્યથી લઈ અને સરપંચ સુધી તમે રહી ચૂક્યા છો. હાલ અત્યારે ચરાડવા ગામમાં ગ્રામ પંચાયતમાં છો જ, તો તમે ગામમાં કેવો વિકાસ કર્યો એના લઈને શું કહીશું? વિકાસમાં બેચરભાઈ કહેવા જઈએ તો રોડ, રસ્તા અને બીજું તો સામાજિક કાર્ય એટલે સામાજિક કામ કરી. પ્રશ્ન તો મોટો બેચરભાઈ આપણે તમને ખબર એક ચરાડવામાં ગટરનો છે, બરાબર. પ્રવીણભાઈ મતે આપણા સંસદશ્રી મતે 100% થઈ જાય છે, 100%ની વાત. પણ કહેવાનો મતલબ ગટર ભાજપ જ કરશે. ભાજપને મત આપીને આગળ આપણે લાવશું તો આપણે કહેવાય ને કે થોડીક સફળ લાંબી થાય અને આપણે કહી શકશું કે ચરાડવા અમારે ફરજિયાત છે જરૂર ને તમે વહેલી તકે અમે આપો એવી તમારી આશા. હવે આપણે ચરાડવા ગામની વાત કરું તો ચરાડવા ગામનું સ્મશાન એટલે મોરબી જિલ્લામાં સૌથી સારામાં સારું હોય એવું સ્મશાન છે. જ્યારે ગ્રામ પંચાયતમાં તમે હતા ત્યારે કોરોના વખતે એની કામગીરી કરવામાં આવી અને હાલ અત્યારે એમાં સગડી પાસ થઈ એવા પણ અમને સમાચાર મળી રહ્યા છે. તો તમે તેમાં શું કેવી સુવિધાઓ કરી એના વિશે શું કહીશું? જો બેચરભાઈ, સ્મશાનમાં તો જે કોરોના વખતે અમે ચેર પ્રવીણભાઈ સોનગરા એ સરપંચ હતા, હું ઉપસરપંચ હતો, ત્યાં ગામને સાથે રાખી ગામનો સહકાર લઈ અને સરકારનો સહકાર લઈને કહેવાય ને કે સ્મશાન રીવ આપણે સડક બનાવ્યું, બરાબર. એમાં આપણે થોડીક અત્યારે અંદર ગામનો કહેવાય ને કે આગ્રહ હતો કે આપણે ઇલેક્ટ્રિક સગડી આવે તો ગામ માટે સારું કહેવાય એમ. એટલે લગભગ 40 થી 42 લાખ રૂપિયા આસપાસ ઇલેક્ટ્રિક સગડીના આપણે ચરાડવા પાસ થઈ ગયા છે. થોડીક પ્રોસેસ બાકી છે, ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જાય છે. આગામી તમારી શું રણનીતિ છે? આગામી રણનીતિ કાર્યક્રમ શું છે? અમારો કાર્યક્રમ મેન તો ગટર જ, અને બીજું કે ભાજપને મત આપીને તમે ભાજપને મત આપી અને ઉમેદવાર વિશ્વાસ ગામનો આવે એ રીતે આગળ વધશું. આભાર.